જૂનાગઢ જિલ્લાના કેશોદમાં નગરપાલિકા શહેરી વિસ્તારમાં પ્લાસ્ટિકના ઝબલા અને સ્વચ્છતા મુદ્દે એક ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેમાં કેશોદના મુખ્ય સ્ટેશન રોડ પર ચા અને પાનની દુકાનો તેમજ અન્ય વેપારીઓને ગંદકી બાબતે ₹8,050નો દંડ સ્થળ પર વસૂલી કરવામાં આવેલ હતો, તેમજ બસ સ્ટેન્ડમાં રહેલ કેન્ટીનમાંથી ઠંડા પીણાની બોટલો તેમજ 1,500 જેટલી અંદાજિત કિંમતની ₹30,000 જેટલી કિંમતની અલગ અલગ બોટલો એક્સપાયરી ડેટ જોવા મળેલ અને જે જપ્ત કરવામાં આવી હતી। મીડિયા દ્વારા પૂછતા સેનેટરી ઇન્સ્પેક્ટર દઢાણિયા દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે આગામી દિવસોમાં શહેરી વિસ્તારમાં કોઈપણ જગ્યા પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવશે અને કોઈપણ અખાદ્ય પદાર્થ કે પ્લાસ્ટિક ઝબલા જોવા મળશે તો સ્થળ પર જ दंडनीय कार्यवाही करवामा आवशे। सीओ नगर पालिका के चार्ज में हूँ। तो आज हमने प्लास्टिक की ड्राइव की थी, जिसमें हमने 8,050 का फ़ाइन लगाया है और 1,500 बॉटल जब्त की हैं कोल्ड ड्रिंक्स की, जो एक्सपायर डेट की थी, और कुछ ऐसी बॉटल्स भी मिली हैं जिसमें मैन्युफैक्चरिंग डेट नहीं थी, ना ही एक्सपायरी डेट थी, उसको भी जब्त किया गया है। तो टोटल 30,000 के मूल्य की बॉटल हमने आज जब्त की है। आगे का ये है कि उस एजेंसी को हम एक्शन लेंगे जिसने बिना मैन्युफैक्चरिंग और एक्सपायर डेट की बॉटल्स बेची हैं, और उसको वो बॉटल्स वापस करके उससे दंड वसूलात करेंगे। इंस्पेक्टर नगरपालिका केशोद आज रोज नगरपालिका शहरी विस्तार में चीफ ऑफिसर श्री ऐश्वर्या दुबे मैडम ने साथे राखीने शहरी विस्तार में जुदी जुदी ड्राइव योजवामां आवेल। ड्राइवनी साथे प्लास्टिक जप्त करवामां आवेल, तेमज बिन खावालायक खाद्य पदार्थ અને ઠંડા પીણાની બોટલો અંદાજે 1,500 જપ્ત કરવામાં આવેલ, જેની બજાર કિંમત અત્યારે ₹30,000 થાય છે। અને સાથે સાથે વેપારીઓને જે ગંદકી કે નુકસાન કરતા હતા તેનો દંડ પણ સ્થળ ઉપર વસૂલ। આ બાબતે અમે વારંવાર ચેકિંગ કરતા રહીશું અને ઓચિંતી ડ્રાઈવ કરીશું અને સ્થળ ઉપર દંડ કરી અને જપ્તીની કાર્યવાહી કરવામાં આવશે। मधु रावलिया साथे ब्यूरो रिपोर्ट टुडे गुजराती न्यूज़।